આખું ખેતર તમને વ્યૂ કરાવું. અમારું આ ફાર્મ જે છે ને એ આવેલું છે કંકાપુરાથી 2 કિલોમીટર, કારુથી 1.5 કિલોમીટર, એટલે કે બંનેની મધ્યમાં, કારો અને કંકાપુરાની મધ્યમાં કબીરપુરા, અને આ કબીરપુરામાં આવેલું છે મહાકાલી ફાર્મ, જ્યાં સુરેશભાઈ રહે છે. અને ત્યાંથી આપને સરસ મજાનો ધરતી માતાએ સરસ મજાની ચાદર પાથરી હોય કે ઓઢી હોય પ્રકારનો સુંદર મજાનો નેચરલી વ્યૂ જે બતાવે છે આપને. અને એની સાથે સાથે આપને દર રવિવારે અવનવી માહિતી, ખેડૂતોને ઉપયોગી માહિતી, કે પછી આપણે સરકારી યોજના હોય એની સંપૂર્ણ માહિતી અને અવેરનેસ જે ખરેખર જરૂર હોય છે. આ વરસાદ નહોતો આવવાનો એ પહેલાં આપણે પશુપાલન પણ છે, એટલે ભેંસો અને ગાયો માટે ખાસ ઊંધિયું જેને કહેવાય ને, જાર નાખી હતી. અને વિકાસ સારો છે. અને આખી વાડ જે છે મારા મમ્મી અને પપ્પા બંને જણે મહેનત કરીને બનાવી દીધી છે. જેથી શું છે, નીલ ગાય છે, વાંદરાઓથી તો રક્ષણ ના મળે, કારણ કે એ તો આ તો સરસ મજા, એમને મજા આવે કૂદવાની, પણ નીલ ગાયથી જરૂર રક્ષણ મળે છે. મોર પણ કહી રહ્યો છે, વાત સાચી છે સુરેશભાઈ. આ આપણી ડાંગર છે. જો નીલગાય શું કરે છે ને અને કેમ વાડ કરવી પડે, જો તમારી સામે આખો વ્યૂ બતાવો. આ બધી ખાધી છે, આ એના પગલાં છે. એટલે આવું જે ખેડૂતનો પાક હોય એ તો શું સાર્વજનિક છે, જાહેર છે, બધા માટે છે. કારણ કે ખેડૂત એ જન્મદાતા છે, અને જન્મદાતા એટલે જનની, અને જનની જે છે એ ક્યારેય પોતાના બચ્ચા, એટલે કે આ પશુ પક્ષીઓ, મૂંગા જે કંઈ પણ છે એ તમામ નેચરલી વનરાજીમાં જે વિચરતા હોય એ તમામ પશુ પક્ષી એ બધા એના બચ્ચા, સમજો ને, ખેડૂતના. અને ખેડૂત જનેતા, જનની, એટલે કોઈને કંઈ ન કહે. માં ક્યારેય પોતાના બચ્ચોને કશું કે ગમે તે નુકસાન કરતા હોય, તો ખેડૂત પણ આવું જ છે ભાઈ. હું તમને ફરતા ફરતા પાછું મારું ખેતર તો બતાવું છું. હજુ અહીંયા બધું બાકી છે, વાડ જોતા જજો અને છેલ્લે સુધી બન્યા રહેજો. કેવી ડાંગર છે. ડાંગરમાં આમ તો લીલી એકદમ જોરદાર છે. વરસાદે સરસ મજાની મેર રાખી છે, અને કુદરતી સરસ મજાની વાતાવરણ મળ્યું છે, એટલે બહુ જોરદાર થઈ ગઈ છે. ખાતરની જરૂર આપણે નહીં પડે. અને મિત્રો, બને ને તો રાસાયણિક ખાતર અને દવાઓ જે છે બિનજરૂરી હોય ને તો ટાળજો. બિનજરૂરી ઉપયોગ ના કરજો. પૈસા વધારે હોય તો અમારે સુરતીમાં ક્લાસીસ ચાલે છે, મદદ કરી દેજો. તમારું કામ થઈ જશે. 2 ફાયદા. ખોટી 1200-1300 રૂપિયા ગુણ ઠોકવી કંઈ જરૂર નથી. તમને ખબર છે, એક બહુ મોટી વાત કરું, નાના મોડે મોટી વાત. ખાતર જે છે ને એ કેટલું પ્યોર છે તમને કેવી રીતના ખબર પડે છે? મને નહીં પડતી યાર. હું આટલું એજ્યુકેટેડ છું, સમજું છું, બધું જાણું છું, છતાં બી ખાતર કેટલું પ્યોર છે એને કેવી રીતે જાણશો? દૂધ કેટલું પ્યોર છે કદાચ ચાખીને ખબર પડે. મધ કેટલું ગળ્યું છે ચાખીને ખબર પડે. સારું, ખાતર કેમનું ચાખવું? એ તો આ લોકો જે કહે આપણને, લેબવાળા કે એ બધાનું ઉપર લખેલા લેબલ હોય એના આધારે તમને ખબર પડે ને. લેબલ તો અંગ્રેજીમાં લખેલા હોય, એ પણ નાના નાના અક્ષરમાં એવી જગ્યાએ લખી આવે જ્યાં વાંચી ના શકાય. જડે જ નહીં, તમારે હોદતા 15 મિનિટ થાય. કેમ આવું કરતા હશે? એ નીતિ બતાવે છે. એનો કેટલો નેક ઈરાદો છે ને એ બતાવે છે. આ બહુ મોટું સત્ય છે. આ હું તમારી સામે ઉજાગર કરું છું. જ્યારે તમે કંઈક ખોટું કરો ને તો છુપાવો, અને એટલે જ એમને છુપાવવાની જરૂર પડે છે કે ભાઈ બીજું બધું મોટા મોટા અક્ષરે લખે, મોટા મોટા અક્ષરે. તો એ જે સૂચના છે એમાં શું શું નાખ્યું છે, એનો શું ભાવ છે, એની વેલિડિટી શું છે, કેટલી પ્યોરિટી છે, એ કેમ એકદમ નાના નાના અક્ષરમાં ને ઇંગ્લિશમાં પાછું તમે વાંચી જ ના શકો.
તમારે વાંચવું હોય ને તો 2-4 નહીં 15 ચશ્મા અને લેબનો અરીસો લેવો પડે. પેલો કયો બિલોરી કાચ નાના છોકરા વાપરતા, કંઈક કરવા જેવું નહીં લાગતું. એક બહુ જોરદાર વિચાર આવે છે ખેડૂત મિત્ર સુરેશભાઈ, ભલે ઉંમરમાં નાના છે તમારાથી, પણ આટલા અનુભવો પછી એક જોરદાર વિચાર મને આવે છે કે મેડિકલની અંદર સારું આપણે દાખલ થયા હોય, બીમાર હોય, કોઈ પણ દર્દી હોય XYZ, તો સાલું એને બિચારાને અંગ્રેજી થોડી આવડવાનું યાર, એ તો ડૉક્ટરને આવડે. તો દવા પરની પ્યોરિટી છે, દવા કેવી છે, દવા ક્યારે લેવી, એના શું શું ફાયદા છે, શું શું ધ્યાન રાખવું જોઈએ દવા લેતા વખતે, એને વાંચવું હોય તો કેવી રીતના વાંચશે? ઇંગ્લિશમાં લખેલું એ પણ નાના નાના અક્ષરમાં ને એવી જગ્યાએ લખે જે વંચાય નહીં. અને એ દવાના પેપર પર તો લખાણ હોય ને તો બિલકુલ ના વંચાય સાહેબ. એક તો કાગળિયું જ ગાર મારતું હોય. બહુ મોટી વાત છે, શાંતિથી સાંભળજો. હું તમને જે કહેવા જઈ રહ્યો છું જે દિશામાં એ વાત કરું છું, જે કદાચ કોઈએ નહીં આપ્યો હોય આ વિચાર, પણ મને ઈચ્છા થઈ, કારણ કે મારું ધ્યાન જાય છે ને અનુભવ પણ થાય છે. મને જ નહીં ખબર પડતી અંગ્રેજીમાં, કારણ કે મારે અંગ્રેજીને 12મો રાખવું છે. હાઈએસ્ટ 40 માર્ક્સ મારા હતા, ઇનામ આપી દો પણ 40 એટલે. પણ હું વાત જે કરું છું ને ખરેખર પ્યોરિટીની છે. તો ખરેખર ગુજરાતની અંદર આ દરેક કંપની સેલિંગ કરવું હોય, ખાવાની વસ્તુ હોય, દવા હોય, ખાતર હોય, XYZ વસ્તુ હોય, પણ ગુજરાતની અંદર જ્યારે એને સેલિંગ કરવું છે તો એને એક કોલમ ગુજરાતીમાં પણ લખવી પડશે, લોકોને વંચાય એવી. આ નિયમ હોવો જોઈએ. બીજા રાજ્યોમાં અને બીજા દેશોમાં છે પોતાની ભાષામાં. અંગ્રેજી આપણી માતૃભાષા તો છે નહીં, તો પછી બધું જ અંગ્રેજીમાં કેમ? ગુજરાતી છપાતું નથી ઉપર, ગુજરાતી માતું નથી. હા, અરે 90% લોકોને ખાલી ગુજરાતી જ આવડે છે, તો પછી અંગ્રેજીમાં શું કામ છાપો છો? કોના માટે? તમારી નેક ઇરાદા, તમારી પ્રામાણિકતા છુપાવવાનો ધંધો કરો છો. આ મારી ખુલ્લી ચેલેન્જ છે. તમે તમારી જે પ્યોરિટી છે ને, ગુણવત્તા, એને છુપાવો છો અને ગ્રાહકોને છેતરો છો ને, એટલે તમારે આવી રીતના છુપાવવું પડે છે નાના નાના અક્ષરમાં. પણ મારો ગ્રાહક બિચારો જાગતો નથી. બહુ મોટી વાત છે મિત્રો. તો ખરેખર સરકારે આ નિયમ લાગુ કરવો જોઈએ. હું તો બધાને કહું છું, જે કોઈ પણ સરકાર આવે તો એને ગુજરાતીમાં જ આ લેબલ છપાવવું જોઈએ. ગુજરાતમાં સેલિંગ કરવું હોય તો ને તેને બંધ કરી દો. ગુજરાતીમાં છપાવવું જોઈએ લેબલ, કિંમત પણ પરફેક્ટ વંચાય એવી જગ્યા પર લખવી જોઈએ, અને એના નિયમ છે, એના શું ગુણધર્મો છે, એના ફાયદા શું છે, એનું નુકસાન શું છે, કેવી જગ્યાએ મૂકવી જોઈએ, તમામ ઇન્ફોર્મેશન ઓનલી ફોર માત્ર ને માત્ર ગુજરાતીમાં પણ છપાવી જોઈએ. અને આપણી રાષ્ટ્રભાષા છે હિન્દી, તો એમાં પણ છપાવી જોઈએ. કેમ ના છપાય? લાગુ કરો નિયમ કે તમે એમાં મળેલા છો પછી તો જ આવું હોય ને. એકાબીજાને બધા મળેલા હોય તો પોસિબલ છે, કેમ કહી નથી શકતા? કહો ને. તો મિત્રો ખરેખર હું તો આંદોલન કરવાનું નહીં કહેતો તમને, પણ સજેસ્ટ કરવાનું કહું છું. તો દરેક વ્યક્તિ હવે પછી આ લેબલિંગ જે છે એને ગુજરાતીમાં માંગો એમની પાસે. કેમ ના આપે? તમને ખબર પડે છે અંગ્રેજીમાં ઉપર શું લખેલું હોય દવાની ઉપર? ખબર પડે છે તો રાખો, મને કોઈ વાંધો નહીં, પણ મન નહીં પડતી સાહેબ. 90% લોકોને કંકોડાય ખબર નહીં પડતી, અને તોય આમ વાંચી લે છે, ટ્રાન્સલેટ કરે. હું કામ મજૂરી કરવાની? આપણે ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતીમાં કેમ નહીં? તારે જે ભાષામાં છાપવું હોય એ છાપ, પણ કોલમ ગુજરાતીની જોઈશે, ગુજરાતીમાં સેલિંગ કરવા જે પણ વસ્તુ હોય. તો ખરેખર મિત્રો બહુ મોટી વાત છે, ધ્યાન દોરજો. આજે આપણે મહાકાલી ફાર્મમાં ફરતા ફરતા ખેડૂતોને, તમામ લોકોને, નાગરિકોને, બાળકોને, તમામને અને તમામ ગુજરાતીઓને ઉપયોગી એવી માહિતી બાબતે ધ્યાન દોર્યું છે, અને ખરેખર રાખવા જેવું છે. તો આજથી જ જે કોઈ પણ નેતા છે પોતાની તાકાત યુઝ કરો અને કરો આને ગુજરાતીમાં. હું તો માગું છું ગુજરાતીમાં જોઈએ. જો મોર પણ કહે છે, નહીં તો મને, હું જે કહું છું એ ફાઇનલ. તમે તમારી વસ્તુ જે છે એની અંદર જે મિલાવટ કરો છો, જે બાફો છો ખીચડી, એ છુપાવવાનો પ્રયાસ કરો છો, અને એટલે જ એવી રીતના તમારે છુપાઈને લખવું પડે છે. અને ના હોય તો છાપવાનું શરૂ કરો ગુજરાતીમાં.
મારી વાત ખરેખર આ તમામ પ્રેસવાળા પણ નોંધ લેજો. હા, ન્યૂઝપેપરવાળા બધું છાપવામાં બહુ માહિર હોવ છો ને, તો આ માહિતી કેમ તમે બહાર નહીં લાવતા? છાપો ને અને ધ્યાન દોરો સરકારનું. અને દરેક કંપનીને જે કોઈ પણ હોય એને ગુજરાતીમાં છાપવું પડશે, ઇંગ્લિશમાં શું કામ? મારી ગુજરાતીની અંદર જે હું વર્ણન કરી શકું છું એ ગુજરાતીમાં જ થાય ભાઈ, ઇંગ્લિશમાં ન થાય. સમજણ પડી ને? તો હવે ગુજરાતમાં સેલિંગ કરવું હશે તો ગુજરાતીમાં જ લેબલિંગ જોઈશે તમામ વસ્તુ પર. જ્યારે પણ થાય ત્યારે લાગુ કરો, થવું જોઈએ. જોઈએ છે આપણને કેટલા પત્રકાર મિત્રો સાથ આપે છે, કેટલા લોકો સાથ આપે છે, કેટલા ગુજરાતીઓ સાથ આપે છે, બરાબર ને? જોઈએ તો ખરા, પણ આ થવું જોઈએ. ઓકે મિત્રો, ન થાય તો મને કશો ફરક નહીં પડે, પણ થાય તો વધારે સારું છે. બાકી આપણી ડાંગરનો વિકાસ બતાવ્યો, તમારી ખેતરની ફરતે પણ આવી સરસ મજાની વાડ બનાવજો ને સરકાર તરફથી જે કોઈ પણ મળતા લાભ છે લેવા માટે ખેડૂત રજિસ્ટ્રેશન અચૂક કરાવી લેજો. કાર્ડની જરૂર નહીં. ઘણા બધા મને પૂછે છે વિડીયોમાં, કાર્ડ બનાવો છે એટલે કાર્ડ શું કરવું છે? ખોટા ખર્ચા અને બિનજરૂરી ખાતર જે છે, દવા જે છે એનો ઉપયોગ ટાળજો. ખેતી બચાવો, પશુ બચાવો, પશુપાલન બચાવો, વન્યજીવો બચાવો અને વન રક્ષા કરો. બરાબર ને? મારા ખેતરની ફરતે તમે ચારે બાજુ વાડ જોઈ શકો છો, વૃક્ષો જોઈ શકો છો, કેવી વનરાજી છે. તો આવું દરેકના ખેતરની આજુબાજુ હોવું જોઈએ. ઉજ્જડ કરશો તો તમે પણ ઉજ્જડ થઈ જશો. તો ખેડૂતનું સન્માન કરો અને ખેડૂત મિત્ર તરીકે મેં જે સલાહ આપી તમામ ગુજરાતીઓ માટે, એને જે ગણો તે ચેલેન્જ ગણો કે સલાહ ગણો કે પછી તમને ફાવે તે ગણો, મને કોઈ ફરક પડતો નથી. પણ બહુ મોટી સલાહ આપી છે તો કરવા યોગ્ય છે. હવે કરવું ના કરવું તમારા હાથમાં. ચાલો મળીએ ફરીના રવિવારે. ત્યાં સુધી આ માહિતી કેવી લાગી, તમને ગમી હોય તો શેર કરજો. અને જે કરવાનું કહ્યું છે ને એ જો સાચું લાગતું હોય તો કૂદી પડો. જોઈશે આવતા અઠવાડિયા. જોઈએ આવડા રવિવારે કેવી માહિતી ફરીથી પાછા, કેટલી અપડેટ મળી, કેટલી કોમેન્ટ આવી, કેટલી લાઇક મળી, કેટલા લોકોએ એને પ્રતિસાદ પોઝિટિવ આપ્યો, કેટલા નેગેટિવ આપ્યો. જોઈએ તો ખરા કેટલા ગુજરાતી છે. જો સાચો ગુજરાતી હશે તો આ થવું જોઈએ. ઓકે, જય માતાજી, જય મા કાલી, જય જવાન, જય કિસાન. થેન્ક યુ.